સ્ટાર્ટ. ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ગુજરાતમાં ચાલે છે, બનાસકાંઠાનું વિભાજન કરી અને થરાદ જિલ્લો બનાવ્યો છે. થરાદ જિલ્લો બનાવ્યો એ અભિનંદન પાત્ર છે. અને મારે એક એવું કહેવું છે એમને કે બનાસકાંઠાની અંદર કોંગ્રેસના લોકલાડીલા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર એમને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. પછી દિયોદરની અંદર ભારતીય જનતા પાર્ટીના કેશાજી ઠાકોર ધારાસભ્ય ચાલુ છે, એમને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. એની પછી વાવના ધારાસભ્ય સરુજી ઠાકોરને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. કોનેરાના ધારાસભ્યને વિશ્વાસમાં લેવા જોઈએ. અને ભાભર શહેરની અંદર પ્રદેશનો જે હોદ્દો ધરાવે છે નૌકાબેન પ્રજાપતિ, એમને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પણ એમને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. અને ભાભર શહેરની અંદર ભીષ્મા પિતા હરિભાઈ ઠક્કરને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. પણ આ વિભાજન એવું થયું છે, થરાદની અંદર જિલ્લો બનાવવાનો હતો. 2022ની અંદર ઓગળ બાપજીએ વડાપ્રધાન આવ્યા તાણે એમ હતું કે ભાઈ ઓગળ જિલ્લો બનશે. બે વ્યક્તિના કારણે વિભાજન કરી અને જિલ્લો બનાવ્યો છે થરાદ જિલ્લો બનાવ્યો. અમારી કોઈ વિરોધ નથી, ભલે બનાવ્યો. અધ્યક્ષને પણ અભિનંદન પાત્ર છે. પણ મારે તો એટલું જ કહેવું છે કે તમને તમારી બોધી મુઠ્ઠી રહે, આખા જિલ્લાની પણ મોટી મુઠ્ઠી રહે. તમે પાલનપુર જિલ્લો નોખો બનાવો, થરાદ જિલ્લો નોખો બનાવો અને ઓગળ જિલ્લો પણ તમે નોખો બનાવો તો તમારા આખા બનાસકાંઠાની પબ્લિક તમને વાહ કરશે અને તમને અભિનંદન પાત્ર રહેશે. પણ અત્યારે તો અમારે કેટલું દુઃખ થાય છે કે વિકાસ બોને કે ગમે તે બોને કે અમારે અત્યારે એક મેરાથી કે સનેસરાથી કે કોઈ ગામડેથી આપણે આધાર કાર્ડ માટે ભાભરમાં આવવું હોય તો 50,000 રૂપિયા ભાડું થાય છે. અને કેટલી છોકરા નિશાળીયા બધા હેરાન થાય છે એક આધાર કાર્ડ માટે. અને થરાદ જિલ્લો બનશે તો આખું વાર્ડ બારના ઉતારા, આધાર કાર્ડ, પોન કાર્ડ, રેશન કાર્ડ આ બધું અમારે એડ્રેસ બદલવું પડશે. એટલે અધ્યક્ષ સાહેબને મારી વિનંતી છે, મારી અપીલ છે, તમે નિર્ણય લઈ લો, ઓગળ જિલ્લો અમને આપી દો તો ભાભરે તમને વાહ કરશે. ને આખો ઓગળ જિલ્લો બનશે તો તમને ઓગળ બાપજી પણ તમને એક આશીર્વાદ આપશે. ભગવાનને લઈ લો. અને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના જિલ્લાની અંદર કોંગ્રેસ કે ભાજપ કોઈને વિશ્વાસ લીધા વગર બે વ્યક્તિના કારણે જિલ્લો બન્યો છે. એનો તાત્કાલિક નિર્ણય લે. અને બીજું ભાભર તાલુકાને ભાભર શહેરને કાલે 9 વાગે દિયોદરની અંદર સર્કિટ હાઉસમાં ત્યાં રેલી કાઢી અને ગાડીની રેલી કાઢી અને ઓગળ બાપજીના દર્શન કરવા માટે જિલ્લા માટે એક આયોજન કરવા માટે છે. ભોજન સાથે ભાભર તાલુકો, ભાભર શહેર, ભાજપ કે કોંગ્રેસ, મારું આમંત્રણ છે. તમે પણ વહેલાસરે 9 વાગે 10 વાગે પધારજો અને ઓગળ જિલ્લા માટે જોડાઈ જાજો એવી મારી અપીલ છે.